ના જૂની બધી યાદો આવી છે. દોડ લે જલ્દી તો હજુ પાછળ વાળું. હા દોડ દોડ દોડ. તે પણ આ તો બધો પેલો એવા થઈ જશે. કશું ના થાય ભાઈ. એ તો રાધે રાધે, જય દ્વારકાધીશ મિત્રો. ગુડ મોર્નિંગ. અને મિત્રો આજે જવાનું છે મસ્ત મજાનું દર્શન કરવા મંદિરે. હાલતા હાલતા જઈશું મંદિરે મસ્ત મજાનું રહેવા દર્શન કરવા. બે ભાઈઓ તૈયાર થઈ ગયા, હું તૈયાર થઈ ગયો. બસ વચ્ચેથી અમારે એક પ્રજ્ઞેશભાઈ ઉઠાવવાના છે લઈ અને જઈશું મસ્ત મજાના દર્શન કરવા. ચાલતા ચાલતા મજા આવશે ફૂલ મસ્તી સાથે દર્શન કરવા. અમે તમે વ્લોગ એન્ડ સુધી જોજો. અમે તમને મસ્ત મંદિર બતાવીશું અને દર્શન કરવા પણ લઈ જઈશું. તો ચાલો હવે પ્રજ્ઞેશભાઈ લઈ લઈએ. મસ્ત મજાના પ્રજ્ઞેશભાઈ સાહેબના લઈ લીધા છે, જીનેભાઈ સાહેબના લઈ લીધા છે, જયનભાઈ સાહેબના લઈ લીધા. મસ્ત મજાના ચાલતા ચાલતા રસ્તામાં તાપ થઈ અને નીકળી ગયા છે સરસ મજાના દર્શન કરવા. શું કહેવું છે પ્રજ્ઞેશ દર્શન કરવામાં? કશું નહીં કેવું તમને આગળ તારા આગળ આનો નહીં બોલ્યું શરમું હી અમારે જોઈએ. ચાલો મિત્રો હવે જઈશું સીધા ખેતરમાં, ત્યાં દર્શન મસ્ત કરાવીશું તમને. ના જૂની બધી યાદો આવી છે. દોડ લે જલ્દી તો હજુ પાછળ વાળું. હા દોડ દોડ દોડ. હા જી આ પરાજિતા આની ચા બને લે. આ કાઢીને વચ્ચે વાળું ગરમ પાણી. તે પણ આ તો બધો પેલો એવા થઈ જશે. કશું ના થાય ભાઈ. એ તો થોડું ઘેર હુકા પડે. મિત્રો આ છે અપરાજીત. તમે જોયું હશે આની ચા બને છે, કોસ્મેટિક બને, પછી દવા માટે પણ ઉપયોગ, ડાયાબિટીસ કંટ્રોલ, બીપી કંટ્રોલ, એ બધું ઘણી વસ્તુઓ છે અપરાજિતા. ખાસ કરીને શંકર ભગવાનને પણ બહુ ગમે આ ફૂલ, તેમને પણ ચડાવવામાં આવે છે. અને તમે આગળ જોયું છે પ્લસ બે છોકરાઓ કેવા મસ્ત રમતા છે. નાનપણની યાદ આવી ગઈ તો તમે કોમેન્ટ કરો એવી કોઈ ગેમ રમી હોય તો. તો મિત્રો મસ્ત મજાના અમે ચાલતા ખેતરમાં આવી ગયા. મસ્ત અમે ખેતરમાં જુઓ સરસ વાયુ છે. શું વાયુ આવ્યું ભાઈ આમાં? એ પ્રજ્ઞેશભાઈ શું વાયુ? બાજરી. તો મિત્રો આ ખેતર થોડું એવું છે કે અમારું નથી, ખાલી જે મંદિરનો ભાગ છે એ જ અમારો છે. ત્યાં એ દર્શન કરવા આવ્યા છે. તમને મસ્ત મજાના દર્શન કરાવો, મજા આવશે. ચલો તો મિત્રો મસ્ત મજાના દર્શન કરાવી દઉં. ચકાચક સરસ મજાના છે અમારું મસ્ત મંદિર. અને દર્શન કરી દો માતાજીના. અહીંયા આવીને ખબર પડી ઘી પતી ગયું, નકર મસ્ત દેવા થઈ જાય. વાંધો નહીં, સરસ મજાના દર્શન થઈ ગયા. હવે તમે દર્શન કર્યા. હવે બીજી જગ્યાએ જઈશું દર્શન કરવા. આ ખેતરમાં હવે જઈશું અમે ઘરે. અહીંથી થોડું 1 કિલોમીટર ચાલવાનું. હવે ચાલતા જઈશું અને ત્યાં એક બીજું મંદિર છે, ત્યાં મસ્ત દર્શન કરીશું. એ બી તમને દર્શન કરાવીશું. વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવશે પણ ત્યાં પણ. તો હે મિત્રો મસ્ત મજાના અમે દર્શન કરી દીધા છે. દીવાને સરસ કરી દીધું. હવે અમે તમને દર્શન કરાવીશું. મસ્ત રીતે દર્શન કરી લો. તો મિત્રો એ મસ્ત દર્શન કરી દો. આ છબીલા હનુમાનજી મહારાજ અમારા ગામના. અને આ છે અમારું મંદિર મસ્ત મજાનું ગામનું. હવે મિત્રો હું તમને બતાવીશ અમે પહેલાં જે ઘરે જૂના ઘરે રહેતા હતા એ જગ્યા હું તમને બતાવી દે. નહીં લેવું આવડું કુરકુરે. તમને બતાવીએ મસ્ત અમે જે જૂના ઘરે રહેતા હતા. તો અહીંયા અમે રહેતા હતા પહેલાં ભાડે 8 વર્ષ પહેલાં. અને પછી અમે ગોજારિયા ગયા. અહીંયા નવું રિનોવેશન કર્યું અને કારકીને અહીંયા રહેતા હતા, એ પણ બંધ છે. અને અમારા ખોવાસ છે, અહીંયા બધા બહુ રહેતા. બધા ધીમે ધીમે અમદાવાદ જતા રહે. તો મિત્રો મસ્ત મજા આવતી હતી પહેલાં. દિવાળી ઉનાળામાં વેકેશનમાં બહુ પબ્લિક ભેગી થતી, બહુ સરસ મજા આવતી. પણ હવે જેમ જેમ બધાને સગવડ થઈ, જેમ બધા સિટીમાં જતા રહે.
આખો ગામડામાં અહીં આખો વાસ ખાલી થઈ ગયો. તમે કહો છો મસ્ત મજા હું તમને બતાવું. હવે પપ્પા આવી ગયા છે, હવે જઈશું ઘરે. અને પ્રજ્ઞેશભાઈ આપણું કુરકુરે રાખ્યું છે તો જમીન અરે એના જમવાનું ના કહેવાય તો દાઢમાં ભરાઈ રહે. દર્શન કરી લીધા છે, હવે જઈએ ઘર ભેગા, કારણ કે હવે વાગ્યા છે 12:30. જીગુ પણ આવ્યો છે કાનો, પપ્પાને 2 જણા હતા ગાડી લઈને અમને લેવા. અરે આવી ગયા મસ્ત મજાનું ચાલતા, મસ્ત મજાનો થમ્સઅપનો બાટલો પણ લેતા આવ્યા અને ખાવા પીવાનું પણ લેતા આવ્યા. કાકી મસ્ત મજાનું ખાવાનું પણ રેડી થઈ કરી દીધું. શું બોલાવ્યું કાંચી? દાળ ભાત શાક રોટલી સુખડી. વાહ સરસ. મસ્ત મજાનું આવડો આવ્યો, મસ્ત મજાનું અનબોક્સિંગ કર્યું. થાયરા જ્યુસ આનાથી શું થાય બુન? કંટ્રોલ રહે. તારા માટે અમે ફૂલ લાવ્યા હતા, એ તો જ ભાઈ એટલે તારી હા આમાં ખીચામાં તારા માટે અપરાજિતાના ફૂલ લાવ્યા તને ગમું ને એટલા માટે. અને મસ્ત મજાનું અનબોક્સિંગ કર્યું પપ્પાએ. આ થાયરા જ્યુસ થાયરોઇડ કંટ્રોલ છે. આ કોઈ બ્રાન્ડ પ્રમોશન નહીં, ખાલી આ તો પર્સનલી. જા બાજ્યા. અને કાકી મસ્ત મજાનું આવું આવ્યું પડીકું વેફર બટાકાની. અને બધા ખાવાના ટાઈમે નાસ્તો કરે, ખાસો ખરા લે બધા. અલાવ એ ઉભરે ભાઈ એ પપ્પા કાપતો નહીં, લાય થોડું. હા કાલો પણ મસ્ત ચકાચક. પ્રેમ જોયો ભાઈનો, બધો પ્રેમ જોયો, પણ મારા દાંતમાં ભરી રહ્યા ભાઈ. તો મિત્રો મસ્ત મજાના વાર કપાવી દીધા છે. કેવો લાગો છો કોમેન્ટ કરજો. ઘણા દિવસ પછી ટાઈમ મળ્યો, દોડ હતી એટલે. અને હવે થોડા દિવસ માટે બહાર જઈએ છીએ, પણ વ્લોગ કન્ટિન્યુ રહેશે એટલે ચિંતા ન કરો. અને હા, વિડીયો કેવો લાગ્યો અને ગામ કેવું લાગ્યું અને દર્શન કર્યા કે નહીં એ કોમેન્ટમાં કરજો. અને બાકી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. શું કેવું મમ્મી? હું કરો? હા જોરથી બોલો. તો હવે મિત્રો મળીએ આગલા વ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે, જય દ્વારકાધીશ. અને આ થોડો વ્લોગ નાનો હશે કારણ કે બહુ બધા મહેમાન આવ્યા એટલે શૂટ નહોતો થઈ શક્યો. એટલે ચલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે. એ કાનો કા કહેવાય, જય દ્વારકાધીશ.